તો શનિવારે રાત્રે પવન સાથેના વરસાદે ધોવાયા ગરબાના પંડાલ। નવસારી, ચીખલી અને ગણદેવીમાં ગરબા પંડાલમાં ભરાયા પાણી। અનેક ગરબા પંડાલોના ઉડ્યા છાપરા। ચીખલીમાં અનેક ઠેકાણે બેનર્સ અને પંડાલના ગેટ ધરાશાયી। ચીખલીમાં પડેલા વરસાદના કારણે લોકોને તો નુકસાન થયું છે, સાથે સાથે જે નવરાત્રીના આયોજકો છે એને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ચીખલીમાં જે મોટા ગરબાનું આયોજન થાય છે એ ગરબા પંડાલમાં અત્યારે આપણે ઉપસ્થિત છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે માત્ર ચારે બાજુ અત્યારે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો, જ્યાં માતાજીની સ્થાપના કરવામાં આવી હતી, એ સ્થાપના જ્યાં કરવામાં આવી હતી એ પણ અત્યારે પૂરું સંપૂર્ણપણે તૂટી ગયું છે। જે બેનર્સ લગાડવામાં આવ્યા હતા, જે જાહેરાત કરવામાં આવી હતી એ પણ તૂટી ગયું છે। સાથે સાથે જે સ્પીકર્સ અને બેઠક વ્યવસ્થા હતી એ પણ અત્યારે જે છે એ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે। ખાસ કરીને ચીખલીમાં જે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક ઝાડો ધરાશાયી થયા હતા અને નવરાત્રી જેના હજી 4-5 દિવસ બાકી છે એ આયોજકોમાં પણ અત્યારે ચિંતા જોવા મળી રહી છે। સિદ્ધેશ જોશી, એબીપી ન્યૂઝ, નવસારી।